તો ભરૂચમાં પોલીસ કર્મીઓની દારૂની મહેફિલ મામલે ગુનો વિડીયો વાયરલ થયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એએસઆઈ જીઆરડી સભ્ય સહિત કુલ 7 સામે ગુનો દાખલ કરાયો છે। તો હાંસોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે। મહત્વનું છે કે ભરૂચના હાંસોડ પોલીસ મથકના પોલીસ કર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પોલીસની તપાસ બાદ અંતે દારૂની મહેફિલ માણનાર પોલીસ કર્મીઓ સહિત કુલ 7 લોકો સામે હાંસોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં શહેરમાં આવેલ એએમસીની મસ્ટર ઓફિસમાં કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા છે, જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। શાહપુર રંગીલા મસ્ટર ઓફિસનો આ બનાવ છે। સમગ્ર મામલે કોર્પોરેટર શેખ સમીરા દ્વારા વિડીયો બનાવીને કર્મચારીઓની પોલ ખોલવામાં આવી છે। સાંભળીને તમને નવાઈ લાગશે કે આ કર્મચારીઓ ઓફિસની બહાર તાળું મારીને અંદર જુગાર રમી રહ્યા હતા। બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો અમદાવાદની શાહપુર રંગીલા માસ્ટર ઓફિસનો આ વિડીયો છે, જેમાં ઓફિસની બહાર તાળું મારી દેવામાં આવ્યું અને અંદર કર્મચારીઓ જુગાર રમી રહ્યા હતા। આ બાબતે કોર્પોરેટર શેખ સમીરા માટી દ્વારા રંગે હાથ કર્મચારીઓને ઝડપી લેવામાં આવ્યા। સાથે જ કોર્પોરેટર દ્વારા ઓફિસની અંદરનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। તો અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ ઉઠાવી રહ્યું છે કે એએમસી મસ્ટર ઓફિસ છે કે પછી જુગારધામ કે અંદર જુગાર રમવામાં આવી રહ્યું છે? શું આ જુગારધામથી એએમસી અધિકારીઓ અજાણ છે કે કેમ, તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। પ્રજાના કામમાં આ લોકોને રસ નથી, તે પણ મોટો સવાલ અહીં લોકો પૂછી રહ્યા છે, કારણ કે અંદર તમામ લોકો જુગાર રમી રહ્યા છે। એએમસી મસ્ટર ઓફિસ છે કે પછી જુગારધામ, તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ ઉઠાવી રહ્યું છે કે શું આ જુગારધામથી એએમસીના અધિકારીઓ અજાણ છે કે પછી છુપાવવામાં આવે છે? ચોમાસું નજીક આવતા જ બોડેલીના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ડૂબી જવાની ચિંતા સતાવે છે, કારણ કે 2 વર્ષ પહેલા પડેલા ભારે વરસાદને લઈને બોડેલીના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જેનું કારણ વરસાદી પાણીના નિકાલ